હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 190 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 189 ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 190 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. 1. ઝંડા ઊંચા રહે હમારા ગીતના કવિ કોણ છે? વિકલ્પ એ રવિન્દ્રનાથ ટાગોર, વિકલ્પ બી શ્યામલાલ ગુપ્તા, વિકલ્પ સી કવિ નાનાલાલ કે વિકલ્પ ડી ઇકબાલ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી શ્યામલાલ ગુપ્તા. પ્રશ્ન 2. ઉત્તર મીમાંસા દર્શનના જનક કોણ હતા? વિકલ્પ એ પતંજલિ, વિકલ્પ બી કપિલ, વિકલ્પ સી ગૌતમ કે વિકલ્પ ડી બાદરાયણ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી બાદરાયણ. પ્રશ્ન 3. સ્વતંત્રતા આંદોલન સમયે ઇન્ડિપેન્ડન્ટ સમાચાર પત્ર કોણ ચલાવતું હતું? વિકલ્પ એ મહાત્મા ગાંધીજી, વિકલ્પ બી લાલા હરદયાલ, વિકલ્પ સી એની બેસન્ટ કે વિકલ્પ ડી મોતીલાલ નહેરુ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી મોતીલાલ નહેરુ. પ્રશ્ન 4. ભારતના કુલ કેટલા રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે? વિકલ્પ એ 4, વિકલ્પ બી 6, વિકલ્પ સી 8 કે વિકલ્પ ડી 12. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી 8. વિદ્યાર્થી મિત્રો, ભારતના કુલ 8 રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે, જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમનો સમાવેશ થાય છે. પ્રશ્ન 5. બોસ્ટન ટી પાર્ટીની ઘટના કઈ ક્રાંતિ સાથે સંકળાયેલી છે? વિકલ્પ એ અમેરિકન, વિકલ્પ બી ફ્રાન્સ, વિકલ્પ સી રશિયન કે વિકલ્પ ડી જર્મની. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ અમેરિકન. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 190 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ થશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 189 ના જે વિડીયો છે તેની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે તે વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.